આજથી લોકસભા ચૂંટણીનો જંગ જામશે। ભાજપના 26 ઉમેદવારો જાહેર, કોંગ્રેસના 4 બાકી। રૂપાલાનું કોકડું ગૂંચવાયેલું, કોણ ક્યારે ફોર્મ ભરશે? લોકસભા ચૂંટણીનું આજથી સત્તાવાર રીતે સરકારી બ્યુગલ ફૂંકાઈ ગયું છે। આદર્શ આચાર સંહિતાની અમલવારી બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની આજથી શરૂઆત કરવામાં આવી છે। ગુજરાતની 26 લોકસભા બેઠક માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, જેમાં જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ભાજપ અને કોંગ્રેસે જીત માટે રાજકીય ચોકઠા ગોઠવી દીધા છે। ભાજપે તમામ 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ હજી ગુજરાતની 4 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી। ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલ એટલે કે આજથી થશે। 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે। 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે। 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।